વસંતભાઈ બોલો ભાઈ. હા, જય ભીમ ભાઈ. જય ભીમ. ભાઈ એક ઉના તાલુકામાંથી બોલું. જી. ને ભાઈ મારી ઉપર અહીંયા એક મારા દાંડિયા રસ હતા ને અમારી સોસાયટીમાં, ત્યાં મારે અગાઉ ઝઘડો થયેલો હતો ને એની ઉપર એટ્રોસિટી નો કેસ છે ને, પાછા પણ મને મન ફાવે એમ જ્ઞાતિ પ્રત્યે બોલીને ગયા ને પોલીસ સ્ટેશન ને આવ્યો તો મારી અરજી જ લગાવી, ફરિયાદ નથી લેતા. અત્યારે ક્યાં છો તમે? ઉના પોલીસ સ્ટેશન માં જ છે. બરાબર. કયું ગામ? ઉના પ્રોપર. તમારું ઉના પ્રોપર? હા. કયા વિસ્તારમાં છે? વિવેકાનંદ સોસાયટી. વિવેકાનંદ સોસાયટી. કોણ છે પીઆઈ? કોણ છે? પીઆઈ રાણા સાહેબ છે. નંબર છે ને એનો? પોલીસ નહીં, એનો નંબર નહીં હોય મારી પાસે. પોલીસ સ્ટેશન નો? પોલીસ સ્ટેશન માં એ બોર્ડ માં લખેલો છે ઈ છે. મોકલો તો મને. હા, હજી રાણા સાહેબ ને હું મેળો નથી, બીટ જમાદાર હતો ને એ અરજી જ લખતો હતો. હા, રાણા સાહેબ ને પીઆઈ ને મેળો નથી, બીટ જમાદાર હતો ને જે, એ અરજી જ લખતો હતો, એ ફરિયાદ નતો લેતો. બીટ જમાદાર નામાં ફરિયાદ લેવાની ન હોય ને? મને કે તમારે થાય તો એ કે અહીંયા એક અરજી લખાય, બાકી તમે સાહેબ ને મળો તો મળો, બાકી અમે આમાં કઈ બીજું કઈ ન થાય મને કે. હે? હા, મને કે આમાં અરજી થાય બીજું કઈ ન થાય મને કે. ઓલો કોણ છે બીટ જમાદાર? કોણ છે એ? કોક જગદીશ વાઘેલા છે. કયો? જગદીશ વાઘેલા. જગદીશ વાઘેલા. હા. નાખો તો મને પોલીસ સ્ટેશન નો નંબર નાખો તો વાત કરું. તમારું નામ હું? ચિરાગ ચાવડા. ચિરાગ? હા. વાંધો નહીં, નાખો મને નંબર નાખો. હા, 02875. મને વોટ્સઅપ કરો, હું ચાલુ ગાડી ભાઈ. હા, ટેક્સ્ટ મેસેજ કરું? હા, ટેક્સ્ટ મેસેજ કરી દો. હા. બેન વસંત ચાવડા બોલું છું, અમરેલી થી. હા ભાઈ. ત્યાં એક ચિરાગભાઈ ચાવડા કરીને એક ભાઈ આવ્યા છે. હા. અને એ કઈક ફરિયાદ લઈને આવ્યા છે એટ્રોસિટી ની. હા. તો ત્યાંના કોઈ બીટ જમાદાર છે જગદીશભાઈ વાઘેલા કરીને. હા. એ એને એવું સમજાવે છે કે આમાં ખાલી અરજી જ થાય, બીજું કઈ ન થાય. હા. તો એનથી સમજાવવાનું બંધ કરો અને ફરિયાદ લેવાની જાતી હોય કરો બેન. હા. હા. એ ભાઈને આની પહેલા માથાકૂટ થયેલી છે અને એને ફરિયાદ કરેલી છે, છતાંય પાછો આજે એને જાતિ પ્રત્યે અડધૂત કર્યો છે, ગાળું બધી દીધી છે. એ ભાઈને ફરિયાદ દેવા આવ્યા છે પણ કોઈ ફરિયાદ લેતું નથી. ફરિયાદ લેતું નથી ભાઈ ને. સાહેબ ને મળું તો સાહેબ ની મીટિંગ ચાલુ છે એટલે ભાઈને બેસાડાય. ભાઈને પૂછો તમે, આ અમારે સામે જ બેઠા. અમારે સ્ટાફ જમાદાર પૂછવા ગયા હતા ને, તો મીટિંગ ચાલુ છે અહીંયા. બધા જમાદાર આ ગુજકોબ નું કામ ચાલુ છે ને, તો બધા જમાદાર ની મીટિંગ ચાલુ છે. બરાબર. હા, એટલે એને બેસાડ્યા કે હા ગીરી સાહેબ ને મળાવી દો. વાંધો નહીં તો બેન ની એમાં ફરિયાદ થાય એવું કરાવી દો, સાહેબ ને વારે વાત કરાવી. હા સાહેબ વાત કરો, સાહેબ ડિસિઝન લઈ લે, મારે તો ન લેવાય ભાઈ. ના ના, એ તો બરાબર છે. હા. કોણ છે સાહેબ? રાણા સાહેબ છે. ભલે. હેલો. હાજી. હેલો. હેલો. ભાઈ અહીંયા તો મને પોલીસ સ્ટેશન માં અંદર બોલાવ્યો તો મને કે પીઆઈ કે નિવેદન લઈ લો. મને બીજી ઓલી જે જમાદારની ઓફિસમાં બોલાવીને મને એવું કીધું કે હું આ એક કામ પતાવી દઉં ને પાછો અત્યારે મને હરખો જવાબ નથી થયો. મને જે પેલા મેં ઓલું 100 નંબર બોલાવી લીધી ને મેં જે રાત્રે મેં ઓલી અરજી આપી હતી ને લખેલી, પછી બીજા દિવસે બોલાવીને અત્યારે હું આવ્યો તો મને એમ કે તમે જાવ કે અમે તપાસ કરી લેશું લખ્યા વગરનું. હા. કોણ અમને એ જગદીશ વાઘેલા કરીને છે. મને કે અમે સીસીટીવી ને આ બધી જોઈને અમે તપાસ કરી લેશું. મારી અત્યારે નિવેદન મારું લીધું નથી. હા. એટલે તમે લેખિત અરજી આપી દીધી છે કે? હા, એ તે દિવસે રાતે તો બીટ જમાદાર નતા, એટલે જે અહીંયા પીએસઓ માં હોય ને એને અમે રજૂઆત કરી હતી ને, મને કે અત્યારે તમે આ લખાવી દો ને કાલે કે તમને બીટ જમાદાર બોલાવશે ને પછી ઓલું ફરિયાદ દાખલ કરશે ઈ કે. એવું મને કહેવામાં આવ્યું હતું ને 112 માં 100 નંબર આવી હતી ને એમાં મને રાતે લાવ્યા હતા અહીંયા. હા. ખમો હું પાછો ફોન કરું. હા. નમસ્તે બેન, હું વસંત ચાવડા બોલું છું અમરેલી થી. આપને ત્યાં જગદીશભાઈ વાઘેલા કરીને છે? હા. એનો નંબર આપો ને. હાલો જી. 9727 9727 1278 1278 05. 05. હા. 9727 1278 05. થેન્ક યુ બેન. જી. ભાઈ એક ફોન ઉપાડીને કાપી નાખ્યો એસપી ભાઈ. અને ઓલા ભાઈ મને બ્લોક કરી દીધો જગદીશભાઈ. જગદીશભાઈ. હા, કાંઈ વાંધો નહીં.
હા અત્યારે તમારી જે કઈ પ્રોસેસ થતી હોય એટલી કરો. હું સવારમાં બધુંય આપણું જે કઈ વાત થઈ છે ને હા એ બધું રેકોર્ડિંગ સાથે એક સરસ મજાનો વિડીયો બનાવીને મૂકું છું. હા હા બરાબર. હા. અને જગદીશભાઈના ને ઉના પોલીસ સ્ટેશનના ને બધેના નંબર પીઆઈ છે નાખી. રાણા, હા પીઆઈ રાણા સાહેબ. હા, એ રાણા સાહેબ યારે મુલાકાત થઈ તમારે? હા 2 વખત થઈ. મને અંદર બોલાવ્યો ને. શું કીધું તમને? હા મને પેલા અંદર બોલાવ્યો ને તો હા. મને કે આવો. પછી જગદીશ વાઘેલાને બોલાવ્યા. પછી અંદર મને બોલાવ્યો. મને કે આ ભાઈનું નિવેદન લઈ લો. નિવેદન લેવા ગયા ને તો એ લોકો એવો મને ઓલી જૂની અરજીમાં જ સાઈન કરાવતા હતા. એ લોકો એની રીતના લખી હતી ને નહીં મારે એટલું મારું લખાણ જ નથી. મારું જેટલું છે એ હું બોલું ને એ લખી લ્યો. તો પછી ન લખ્યું. મને કે હું આવું. પછી પીઆઈ ના ઓલા ચેમ્બરમાં ગયા ને પછી પાછા આવ્યા ને પછી મને કઈ કે નહીં કે તમે જાવ કે મને કઈ ને તમારી કે અમે પેલા જૂની બધી તપાસ કરી લેશું, સીસીટીવી કેમેરાનું બધું જોઈ લેશું, બધી પુરાવા ભેગા કરીને પછી કે તમને પાછા તમારી એફઆઈઆર દાખલ કરશું ઈ કે. ના ના કાંઈ વાંધો નહીં. સવારમાં નાખું છું. હા બરાબર. પછી જોઈ હા છે કેમ ફરિયાદ નથી થતી. હા હા હા